તો ગાઈસ હવે ફાઇનલી પહોંચ્યા હનુમાન દાડે. મામા આવી ગયા છે, બનેવી આવી ગયા છે, બંને મયુર બનેવી, દીપક બનેવી, લકીભાઈ, સાગરભાઈ. દુષ્ટ માણસ છે પાપી. આ શખ્સને તમે જોઈ શકો છો. આ ભાઈ નિહાલે અમારા ભેગા બહુ દુઃખદ ઘટના છે, પણ ક્યાં કરે અબુ નહીં માને. કેટલો હતો આટલો ગાતો આટલો, બાકી ભેંસું નડી ગઈ નહીં ભાઈ. તમારી ભલાઈ. અમે જઈ ઉમા કડે ઉમા કડે તમે ઈ જઈને કેશું ઉમા જઈ. મારા દેશે આપણો પ્રવાસ છે ને આપણા પડોશી દેશ પાકિસ્તાન જેવો નક્કી નથી કઈ દિશામાં જાય. એકચ્યુઅલીમાં એવું છે ને ગાઈસ, ઘરેથી નીકળી જાય પણ હવે જે પૈસાના બજેટ પ્રમાણે જો એમ થાય કે હજી ફાળો ચાલુ જ છે, સ્કેનર મૂકેલો છે, તમે તમારે પોઝિશન પ્રમાણે લખાવતા આવજો જે દેવો હોય. માંગ્યા વાળા રિંગ ન કર્યું. આ ઈ દે સૂચના દે 7 દિવસ સુધી આપણું બધું બાંધે. જે કોઈ આપણા ઉપર પૈસા માંગતા હોય, જે કોઈને લેવા દેવાના બાકી હોય, 7-8 દિવસ સુધી ફોન ના કરતા મારો ભાઈ પ્રેમથી ફરવા દેજો. એનું કારણ કેમ કે યાર માન તેમ આમ તેમ કરીને નીકળ્યો ફરવા, બરોબર 12 મહિને એ નહીં કરી યાર, 12 મહિના રોલ જ પહેરાવી. હાથની તમે યાર ફરવા દો. કોઈ મેસેજ ના કરતા રૂપિયા તમારે આવી જાય. લોન મૂકીએ અત્યારથી પ્રોસેસિંગમાં, અપ્રૂવ થઈ જાય એટલે બધે થઈ જાય રૂપિયા પાછા. હું તો એમ કેવા માંગુ એને કે 7 દી કોઈ માંગતા નહીં અને 7 દી વાય વરીને અમે આવી એટલે હપ્તે કરીને ભૂલી જાય. ના, લોન મૂકીએ તમારી નોટ રૂપિયા રે રૂપિયા એક નોટ ભીખામાં ડેરીએ દૂધમાં જઈને દેશો, દૂધમાં ધોઈને દેશો તમે, બરોબર. તો આજે આપણે નેક્સોન નું એવરેજ ચેક કરશું કે કેટલું એવરેજ આવે છે. અત્યારે પેટ્રોલ 0 પોઈન્ટ છે અને હવે આગળ પેટ્રોલ ભરાવી, ફૂલ ટાંકી કરાવી અને ટ્રીપ સેટ કરશું, પછી જોશું કેટલું એવરેજ આવે છે. ઠીક છે, હાલો. કેમ છો, મજા? ના જો ભાઈ અમારી સાથે છે ને અમારી સાથે સાગરભાઈ બોરી અમે ભાઈ ભેગા નીકળીએ, પણ એમની ગાડી થોડી અલગ છે અને અમારી ગાડી થોડી અલગ છે. અમે એક લઈને જાય, સાગરભાઈ ની બલેનો લઈને કદાચ જશે, કદાચ આપણું કઈ નક્કી નથી. ટૂંકમાં ભેગા જ રહેવાના, ટૂંકમાં તો થેન્ક યુ, ભેગા રહેજો. બરોબર. આ મારા ગ્રુપના બધા તો ફાઇનલી વધારે ઝડપ કરીને ટાંકી ફૂલ કરાવી લઈને સારું લાગે સાહેબ. કેટલામાં ફૂલ થઈ ફાઇનલી? 3700 માં ગાડી ફૂલ થઈ ગઈ અને 39 લીટર પેટ્રોલ આવી ગયું. કાચ તો નીચે પેલા સબસ્ક્રાઇબર મિત્રો આપણા ચેનલ ના પેલા સબસ્ક્રાઇબર છે. હલો આયા આપણે હલો આયા છે આપણે અને ફેન છે આપણા મોટા. અને સબસ્ક્રાઇબર ને ગિફ્ટ આપવા માંગે અમિતભાઈ. જો જેટલા સબસ્ક્રાઇબર આવશે એને કંઈક ને કંઈક દેવામાં આવશે. ગિફ્ટ દેવા. આ ભાઈનો સ્ટુડિયોનો ધંધો હોય, આ ભાઈનો સ્ટુડિયોનો ધંધો એટલે એને પેન ડ્રાઈવ અને 4 બોક્સ દેવામાં આવે છે. સ્ટાર્ટિંગ એ જ કરો. હા, આશીર્વાદ, ખૂબ આશીર્વાદ, ધન્યવાદ. આમ ફોટો પડાવી લ્યો. આ જે ફોટો પડાવી લો. ફોટો પડાવી લો હરખો છબી બનાવી રાખવાની છે આપણા ચેનલ ફોટા તો બધે ને એક મને મસ્ત મૂકી દેજો એટલે હું મસ્ત બેકગ્રાઉન્ડ સારા એમ બેકગ્રાઉન્ડ. અમારા બાપ દાદા પહેલેથી કહેતા કે ભરો હોય ને લોહાણા દીકરા ઉપર કરવાનો, એટલે આજે અમે લોહાણા દીકરા ઉપર ભરો કર્યો હોય. ઠેલો પકડાવી દીધો પૈસાનો. આ માણા પાછો ફોન દે, ભાગી નહીં જાય, ઠેલા શીખે. આ ભાઈ જો બંને 15,000 રૂપિયા નાખી દીધા. દીપક આહિર 15,000 રૂપિયા સાગરભાઈ ને અર્પણ કરેલ છે. થેન્ક યુ. તમારા જેવા બનાવી મને હવે નહીં વાંધો નહીં, આવીને દઈ દેજો પાછા. તાણે પાછા દઈ દેજો ને, કા ઉધારીઓ થતો ઘણા દી નહીં હાલે. લોન કરી આવરો ડોક્ટર ચડી ગયો. બેની કિડની વેચાવી નાખી. એટલે જે ભરવા જાય માસીન કે માસી લ્યો, જય માતાજી, આશીર્વાદ દો. ફરવા જાય ગાંઠ ખોલો. હારા આશીર્વાદ દેજો માસી. એ નામ જાઉં મહારાષ્ટ્ર. જય માતાજી. જય માતાજી. હાલો
આશીર્વાદ લઈ લીધા ભાઈ. ઓ બેટા શીરો ગરમ ગરમ હો. હલો મિત્રો, વાગ્યા છે અત્યારે 8:47 અને અમે આવી ગયા છીએ અત્યારે અમદાવાદની સફારી પેલેસ હોટલમાં. તો હવે અમે બધા ભૂખ્યા થઈ ગયા તો જમી લઈ આયા. પેલેસમાં વિચારી જમી લઈ. હોટલ જઈને વ્યાજે ફરવાનું મહેરબાની કરજો ખાવા. એટલે હું ભાઈ બેઠો ને એને લગભગ શેરીના પોતાના ભેરા કરી ભેરા કર્યા મારા ભાઈ. એ પ્રમાણે કાઢો તમારી મહેરબાની. ઓટલું એ પ્રમાણે ગોતો છો. ગુજરાતી વાળી જો ભાઈ ગરીબી આંટો મારી ગઈ હે. હા બધાને સાચવવા કેવા પડે. મારા કને બાવીનું દે. એમાં ક્યાં ગયો ભાઈ? આ બાજુ તો ઓય બતાવે બાપુ બાપુ નકુચા. આ બાજુ જો, આ નકુચો જો. નમસ્કાર મિત્રો. આજે આ પંપમાં ડીઝલ ભરાયું અમારે હાથથી બહુ દુખી થઈ ગઈ. પોતે બંને ગાડીઓ 60 લીટર ડીઝલ ખાઈ ગઈ ને મારી સીટી વાગવા માંડી. ચલો આગળ મળીએ, જોડાયા રહો. બે ને 37 થઈ ગયા ને વળી પાછા ચાય નાસ્તો કરવા માટે ઉભા રહી ગયા. કેમ લકી સેટ શું થયો? થાકી રહ્યા? કાકાને 3 વર્ષ પછી મુલાકાત વળી લીધી ખેતલા આવવાની. દીપુ કેવા ગાંઠિયા? ચરમાયેલા ગાંઠિયા ખબર બે દીપલા ને. આ ભાઈ પેલે અમૂલનું મિલ્કશેક પીધું, હવે ચાય પીવે. રહી છીએ ને ભાઈ. કે કચરા પેટી. ઠંડુ પીવે વચ્ચે ગરમ પીવે માથે કમાલ. મજા આવી છે જો ભાઈ. નથી આયા ને એને 100% એમ એકવાર અફસોસ તો થશે. બાવાજી અબુ ની મને હે આનો ભાઈ કામ નહીં ને રાત ને ભાઈવાન કરો. ભાઈ એ આ દીપક का भाई ઓપતા ભાઈ. એકવાર એ આ ભાઈ શું થયું ભાઈઓ બોલાઈ ગયો મારા ભાઈઓ. ભાઈ કેનો તારો ભાઈ સુખી જો હે ને. દીપા હા આને કે પ્રેમ માટે આવી ગયો લાગે. ખાતા પીતા નક્કી આને કે હાચો પ્રેમ થઈ ગયો, ડગો થઈ ગઈ લાગે. વાર ગયો જ. ગુરુવાર રહ્યો લાગે. હા ભાઈ ગુરુવાર રહ્યો ને ખાવા માંડ્યો 12 વાગી ગયા ને યાર. આ એક ટાણું કરે એક ટાણું એટલે જ ગુરુવાર. હાલો ભાઈ ચાય નાસ્તો થઈ ગયો ને રેડિયો ચાલુ થઈ ગયો. રેડિયો ચાલુ થઈ ગયો પણ આ શું કરે હે એલા? 34 કરોડ નો દાવ શું કે ખેતર વેચ્યો બિલ. એ દીપા આ શું કરે હું? ઈ કરે સેટિંગ ચાય આડાની ધોવાની. પગારદાર રેવું કાકાના નંબર લે જો મિત્રો. વર્તે ફેરે ખર્ચો તો કાઢવો પડશે ને. એ આવી ગયો. અને બસ આવી ગયા મામા ઘરે, મામાના રૂમમાં. ને દીપક શ્રી કૃષ્ણ મામા દીપક કરે છે આરામ. અને અમે બધા વાપી લઈ લીધો હોય સ્ટે. બધા થાકી ગયા તો બસ એ સુઈ ગયા. શું કે મામા કેમ કમ્ફર્ટેબલ? ખડે કરો આરામ. મામા નહીં તો ઓલા રૂમમાં છે. અને અહીંયા કોણ હે?
હાલો વીર લકી હાલો બનાવી મેત દીપક બનાવી અહીંયા છે ये हमारे छोटे साले साहब है ફાઇનલી મિત્રો અમે વાપી સ્ટે લઈ લીધો હે ભાઈ આ લકી હુવા દેમ કોઈને હે નહીં એટલે મિત્રો વાપી પહોંચી ગયા અને વાપી લઈ લીધો સ્ટે હવે કિલોમીટર કપાય હવે હે નહીં ને વાગ્યા હે સવારના 7:26 ને બસ હવે ગાડી હાલે એમ કોઈથી હતી નહીં અને કિલોમીટર હતા 300 ને કાંક 25 જેવા અને બધાને આવતી હતી અંદર સુરત બહુ ટ્રાફિક નડી ગઈ અને અમારા મિતભાઈ તો આવીને જ સૂઈ ગયા મિતભાઈ બહુ થાકી ગયા કેમ કે આગળ બેઠા હતા અને મેં જ જોતા હતા તો ફાઇનલી મિત્રો હવે અમે નીકળશું કાલે આજ સ્ટે કરશું અહીંયા જ અને કાલે મળી સવારના તમને ભીમાશંકર મહાદેવ જય સિયારામ